શું ફ્રેન્ડ્સ, તમે ખજૂર ખાઈને ઠળિયા ફેંકી દો છો? તો ફેંકવાની ભૂલ જરા પણ ન કરતા. તમે તેમાંથી ખૂબ જ સુંદરની વસ્તુ તૈયાર કરી શકો છો. આ વસ્તુ બનાવી લીધી એટલે તમારા ખૂબ જાજા પૈસાની પણ બચત થવાની છે. અને ઘરમાં પડેલી જ વસ્તુમાંથી આપણે આ ડેકોર પીસ તૈયાર કરવાના છીએ. તો આપણે અહીંયા એક ચોરસ પૂઠાનો ટુકડો કટ કરી લીધો. તમારી પાસે આવું લાકડાનું પાટિયું હોય તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો. તો આ રીતે આપણે એક ડિઝાઇન તૈયાર કરી લેવાની છે. અહીંયા આપણે ચોરસ ડિઝાઇન રાખેલી છે. તમને રાઉન્ડ પસંદ હોય તો તે પણ કરી શકો છો. જે ડિઝાઇન તમને પસંદ હોય તે મુજબ તમે આ ડ્રોઈંગ તૈયાર કરી શકો છો. તો આ રીતનું આપણે ચોરસ સર્કલ તૈયાર કરી લીધું છે. અહીંયા આપણે ફેવિકોલ લીધો છે. તમારી પાસે જે પણ ગમ હોય તેનો ઉપયોગ કરીને તમે આ ઠળિયા ચિપકાવી શકો છો. તો આપણે ફેવિકોલને સરસ આ રીતે સ્પ્રેડ કરી દેવાનો છે, એટલે આપણે ઠળિયા આસાનીથી ચિપકાવી શકીએ. અને ફેવિકોલ પણ આપણે સારી માત્રામાં ઉમેરવાનો છે, જેથી આપણા ઠળિયા ઉખડી ન જાય એટલા માટે. અહીંયા હોટ ગ્લુ ગનનો ઉપયોગ પણ તમે કરી શકો છો, પણ ઠળિયા જાજા છે એટલે આપણે તેને ચિપકાવવામાં થોડી વાર લાગે, એટલા માટે આપણે અહીંયા ફેવિકોલનો ઉપયોગ કરેલો છે. જો તમારી પાસે ફેવિકોલ નથી તો તમારે શું કરવાનું છે, મેંદાનો અથવા ઘઉંનો આપણે જે રોટલી બનાવવા માટેનો લોટ હોય તે લઈ લેવાનો છે. તેની અંદર થોડું પાણી ઉમેરીને તેની સ્લરી તૈયાર કરી લેવાની છે. તેનો ઉપયોગ પણ તમે ઠળિયા ચિપકાવવામાં કરી શકો છો. તો આ રીતે ઠળિયાને આપણે સરસ શેપમાં આ રીતે ગોઠવતા જવાનું છે, એટલે સરસ એવા ચીપકી જશે. આ રીતે તમે જોઈ શકો છો, સરસ આપણે ઠળિયાને લાઈનમાં ગોઠવી લીધા છે. આ જ રીતે આપણે આખા સર્કલની અંદર ઠળિયા ગોઠવવાના છે. ખૂબ જ આસાન અને સરળ રીત છે. હવે તમે ક્યારે પણ ખજૂર ખાઈને ઠળિયા ફેંકશો જ નહીં. અને પાડોશીના ઠળિયા પણ હશે તો તેને પણ તમે ઘરે લઈ આવશો. જ્યારે આપણે ખજૂરમાંથી ઠળિયા અલગ કરીએ ત્યારે ધોઈને સરસ સાફ કરીને રાખી દેવાના. થોડો ભેગા કરશો એટલે આટલા ઠળિયા તમારા ભેગા થઈ જાય પછી તમે આ સુંદર એવું ડેકોર પીસ તૈયાર કરી શકો છો. ખૂબ જ સુંદર લાગે છે. શિયાળો છે એટલે બધા લોકો ખજૂર તો ખરીદતા જ હોય છે, એટલે તમારે હવે ઠળિયા ક્યારે પણ નહીં ફેંકવાના, આ રીતે સાચવીને જ રાખી દેવાના. અને હજુ સુધી ચેનલ ઉપર નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવા જ અવનવા વિડીયો તમે જોઈ શકો. તો તમે જોઈ શકો છો આ રીતનો આપણે એક સાઈડનો ભાગ કમ્પ્લીટ કરી લીધો છે, આ રીતના ઠળિયા ચિપકાવીને. હવે સેમ પ્રોસેસથી આપણે બીજા ભાગ છે તેને પણ આ જ રીતથી કમ્પ્લીટ કરી લેવાના છે. આવા જ વેસ્ટમાંથી બેસ્ટ આઈડિયા આપણે ચેનલ ઉપર વિડીયો અપલોડ કરેલા છે ફ્રેન્ડ્સ, તો તે વિડીયો પણ તમે જરૂરથી જોજો. હવે શું કરવાનું છે, વચ્ચે આપણે આ રીતે બે રાઉન્ડ કરી દેવાના છે, જેથી આપણે તેને હેંગ કરી શકીએ. તેના માટે આપણે અહીંયા દોરી ચિપકાવવાની છે, એટલે આપણે પહેલાં જ દોરીને સરસ આ રીતે સેટ કરી દેવાની છે, એટલે વધારાનો ભાગ છે તે દેખાય નહીં એટલા માટે. અને પછી આપણે ત્યાં ફેવિકોલ લગાવીને સરસ મજબૂત કરી દેવાની છે, એટલે દોરી પણ સરસ ચીપકી જાય. આ પ્રોજેક્ટ બનાવવામાં તમે તમારા બાળકોને પણ સાથે રાખી શકો છો, જેથી બાળકો પણ કંઈક નવી ક્રિએટિવિટી શીખી શકે. ખૂબ જ સુંદરની વસ્તુ બને છે. જો આ વસ્તુ બનાવી લેશો ને એટલે તમારા ખૂબ જાજા પૈસાની પણ બચત થવાની છે. જેવું બજારમાં મળે છે તેના કરતાં પણ સુંદર એવું ડેકોર પીસ તમે તૈયાર કરી શકો છો. બસ થોડી ખાલી આપણે ડિઝાઇનની ધ્યાન રાખવાનું છે. સરસ એવી ડિઝાઇન બનાવશો ને એટલે તમારું ડેકોર પીસ સુંદર એવું જ બનવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે આપણે ઠળિયાને સરસ શેપમાં ગોઠવવાના છે. બાળકોને તો ખૂબ જ મજા આવશે, એટલે તમે બાળકોને સાથે જરૂરથી રાખજો. ખજૂર આપણે બે પ્રકારનો લેતા હોય છે, નાનો મોટો. જે ખજૂરના ઠળિયા હોય તે તમારે સાચવીને રાખી દેવાના. તમે જોઈ શકો છો અડધા મારી પાસે જાડા છે અને અડધા પાતળા ઠળિયા છે, પણ બધા ઠળિયા તમે ઉપયોગમાં લઈ શકો છો. ખૂબ જ સુંદરની વસ્તુ બનશે. તો તમે જોઈ શકો છો વાતમાં આપણે અહીંયા સરસ એવા બધા જ ઠળિયા ચિપકાવી દીધા છે. આ રીતે થોડા આપણે ધ્યાનથી શેપમાં ચિપકાવવાના છે, અને ક્યાંય પણ થોડી જગ્યા ન છૂટી જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે જ્યાં થોડી જગ્યા દેખાય છે એન્ડ, ત્યાં આપણે ઉપરથી ફરી થોડો ફેવિકોલ ઉમેરી દેવાનો છે, એટલે મજબૂતાઈથી સરસ ઠળિયા ચીપકી જાય. જો ગ્લુગનનો ઉપયોગ કરેલો હોય તો આ પ્રોસેસ સ્કીપ કરી દેવાની, પણ આટલા બધા ઠળિયા ચીપકાવવામાં ગ્લુગનમાં વધારે સમય લાગે, એટલે આપણે ફેવિકોલનો જ ઉપયોગ કરેલો છે. તો અહીંયા ઠળિયા આપણે સરસ ચીપકાવી દીધા છે, તમે જોઈ શકો છો, અને સરસ ફેવિકોલ પણ લગાવી દીધો છે. હવે આપણે તેને સૂકવવા માટે રાખી દેવાનું છે. સુકાતા લગભગ 10 થી 15 મિનિટ જેવો સમય લાગશે અને સરસ સુકાઈ જશે. આપણે તેને થોડી વાર માટે તડકે રાખી દઈશું. તો થોડી વાર પછી તમે જોઈ શકો છો આપણો ફેવિકોલ થોડો સુકાઈ ગયો છે. તો હવે શું કરવાનું છે, આપણે સ્પ્રે પેન્ટ લીધો છે. તમે કોઈ પણ પેન્ટ અહીંયા કરી શકો છો, પણ સ્પ્રે પેન્ટથી ફટાફટ કલર થઈ જાય છે, એટલા માટે આપણે તેનો ઉપયોગ કરેલો છે. તમે એક્રેલિક કલર કે કોઈ પણ પેન્ટ કલરનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા આપણે સિલ્વર સ્પ્રે પેન્ટ લીધો છે. ગોલ્ડન હોય કોઈ પણ સ્પ્રે પેન્ટનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો. પણ આ પેન્ટ તમે કરતા હોય સ્પ્રે પેન્ટ, ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમારે આજુબાજુમાં પસ્તી અથવા આ રીતના કોઈ પૂઠા પાથરી દેવાનો. જો કલર છે તે નીચે ચીપકી જશે ટાઇલ્સ સાથે તો તે નહીં નીકળે, એટલા માટે તમારે કોઈ પણ નીચે પસ્તી પૂઠા રાખીને જ પેન્ટ કરવાનો છે.
અને આ પેન્ટને સુકાતા 10 થી 15 મિનિટ જો સમય લાગશે. 10 થી 15 મિનિટમાં સરસ સુકાઈ જશે. હવે શું કરવાનું છે, આપણે હોટ ગ્લુ ગનની મદદથી વચ્ચે મિરરને ચિપકાવી દેવાનો છે. તો આજે આપણે બનાવેલો છે ખૂબ જ સુંદર એવો મિરર, જેને આપણે ખજૂરના ઠળિયામાંથી બનાવેલો છે. આ મિરર બની જાય પછી ખૂબ જ સુંદર લુક આવે છે. આમાં આપણે જરા પણ ખર્ચો નથી કરેલો, ઘરમાં પડેલી જ વસ્તુમાંથી બધી વસ્તુ તૈયાર કરેલી છે. તો તમે પણ હવે ઘરમાં પડેલી નકામી વસ્તુનો આ રીતે સુંદર એવો ઉપયોગ કરી શકો છો. અહીંયા જો તમારી પાસે લેસ પટ્ટી હોય તો તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો, જેથી ફિનિશિંગ પણ સરસ આવે, અને ન હોય તો પણ ચાલે. એમનેમ પણ મિરર ખૂબ જ સુંદર લાગે છે. પણ મારી પાસે પડેલી હતી એટલે અહીંયા મેં ચિપકાવેલી છે. તમારી પાસે હોય તો તમે જરૂરથી ચિપકાવજો. તો આ રીતે આપણે હોટ ગ્લુ ગનની મદદથી સરસ એવી લેસ પટ્ટી ચિપકાવી લીધી છે. તમે જોઈ શકો છો, લેસ પટ્ટી લગાવ્યા પછી મિરર આપણો ખૂબ જ સુંદર દેખાય છે. આ મિરરને તમે જ્યાં પણ કોઈ પણ દિવાલ ઉપર ચિપકાવશો ને ખૂબ જ સુંદરનો લુક આવવાનો છે. તો તમે પણ આ રીતના સુંદર એવા ડેકોર પીસ જરૂરથી ટ્રાય કરજો. જો તમને પસંદ હોય ને તો તમે નીચે લટકન પણ કરી શકો છો. લટકન પણ ખૂબ જ સુંદર લાગે છે. તો મારી પાસે આ રીતે લટકન પડેલા હતા એટલે મેં તેને ચિપકાવેલા છે. તમારી પાસે હોય તો તમે જરૂરથી ચિપકાવજો, ખૂબ જ સુંદર લુક આવશે. આ જ રીતે આપણે સ્ટોન મિરર પણ તૈયાર કરેલો છે. તો તે વિડીયો પણ ચેનલ ઉપર આપેલો છે. તો તે વિડીયો તમે જરૂરથી ફ્રેન્ડ્સ જોજો. અને વિડીયો થોડો પણ પસંદ આવે ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો. તો આ રીતે સેન્ટરમાં આપણે થોડા લટકન લગાવી દેશું. હોય તો લગાડવા, ન હોય તો પણ ચાલે. મારી પાસે પડેલા હતા એટલે આપણે લગાવેલા છે. તો તમે જોઈ શકો છો આપણું વોલ ડેકોર તૈયાર છે. આને તમે જ્યાં પણ ચિપકાવશો ખૂબ જ સુંદરનો લુક આવશે. તો જરૂરથી તમે આ રીતે ઠળિયા ફેંકતા જ નહીં અને આ રીતની ડેકોર પીસ તૈયાર કરજો. અને વિડીયો પસંદ આવ્યો હોય ને ફ્રેન્ડ્સ તો એક લાઈક તો જરૂરથી કરી દેજો. અને આ વિડીયો તમે કયા ગામ, કયા શહેર, કયા સિટીમાંથી જોઈ રહ્યા છો તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મળીશું બીજા આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.